चलिए शुरू करते हैं। હર હર મહાદેવ મિત્રો, આજ છે વલોગનો ત્રીજો દિવસ અને આજ કઈ નાસ્તો કર્યો નથી. જાવું છે ધાબા ઉપર વાસવા. અહીંયા નવગણ પણ વાસવા મળ્યો છે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो। અહીંયા વિકી વાસે છે અને હું આ જાઉં ગણિત કરવા જાઉં છું ધાબા ઉપર. હા જગદીશભાઈ જો વાસે. બંધારણ છે શું જગદીશભાઈ? બંધારણ હાલો એને બંધારણ. તારે છોટું શું છે? બંધારણ. અને મારે જ ગણિત કરવાનું, હું ગણિત કરવા માંડું. હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. જાય છે જમવા બે. શાક શેનું બનાવ્યું છે દેખાડું અમને. પાછા બે જાય બપોરો કરવા અને આજ તો કાંક અલગ જ બનાવ્યું છે આઈટમ. તમે જોઈ શકો. કોમેન્ટ કરજો આ શેનું શાક બનાવ્યું હોય ને એ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। વાહ એમાં બોલવાનું નતું યાર. તો અલગ જ શાક બનાવ્યું છે. બટેટાનું શાક બનાવ્યું છે અને વિજયભાઈ ખાય છે અને આ વિજયભાઈ નો ફૂડ સલાડ છે. समझ रहे हो ना। साइज से कौन है ये लोग, कहाँ से आते हैं? खाता खाता कोनी टेव से आऊ જોવાની. अबे साले, तभी मैं माफ करना, गुस्से में इधर उधर निकल जाता है। देखा आपने लापरवाही का नतीजा है। અત્યારે હું આવ્યો છું નવી હોસ્ટેલમાં વલ્લભભાઈની, સુરેન્દ્રનગર પરિવર્તન એકેડમી સુરેન્દ્રનગર. એટલે હમણાં દેખાડું તમને કેવી બિલ્ડિંગ છે. નવી બિલ્ડિંગ છે, દેખાડું છું. છે શેનું શાક છે વિજયભાઈ? દૂધી દાળનું શાક છે ને મેં તો ખાધું છે બપોરનું. મને કાંઈ દૂધી દાળનું શાક ભાવતું નથી. અને આ વિજયભાઈનો મઠ્ઠો. એક મારે અહીંયા મઠ્ઠો ભરેલો પડ્યો છે અને આ બધાએ ખાઈ લીધું છે. જો આ બે ખાઈ લીધું છે. થાળી નાની પડી છે. કારસો રોજ મોકલાવજો. વિજયભાઈ જો ડુંગળી પણ ખાય છે મોળીને. એમાંથી આપણે બૂસ મારવાની છે 2 ડુંગળી ખાવા હાટું. અને વિજયભાઈ આ ડબલા હાટું મારે એટલે બાજે છે કેરના. એટલે એને કાંક કહી દીજો, નકર મારા જીકવા જોઈશે હવે. વાગી ગયો છે 1 અને બધાય હોઈ ગયા હેવી. અને અહીંયા તો લાઈક કરજો એવો ઈશારો તમને આપે છે. અને આમ જગદીશ એક જાગે છે. પ્લેસ તો કઈ જાય છે નહીં પણ કોઈ કરી આમ લાંબો થાય. 9 ગણ હોઈ જો હે બ્લેન્કેટ ઓઢીને. અને આ હળિયો હે એ કે લાઈક કરજો भाई मजा आया।